ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાણીપુરી ફ્લેવરની સાબુદાણાની ખીચડી. તો એના માટે આપણે આ 1 કપ જેટલા સાબુદાણાને રાતે પલાળી દીધા હતા. ધોઈને આપણે સાબુદાણાની એકદમ સેજ અમથું આટલું જ પાણી ઉપર રહે એ રીતે તમારે પલાળવાના એમ. તો એકદમ આ રીતે સરસ કોરા થઈ જાય. અને એક મોટું બટેટું આપણે આ રીતે કાપીને લીધું છે. અને મસાલામાં આપણે ફુદીનો, કેમ કે પાણીપુરીનું મેઇન ફ્લેવર હોય ફુદીનો, તો આપણે ફુદીનાના પાંદડા લીધા છે. અને લીલા ધાણા અને લીલા મરચાં અને લીંબુ. અને વઘાર માટે આપણે લીમડો લીધો છે અને આખું જીરું અને સિંધાળું મીઠું અને થોડાક આપણે સિંગદાણા લીધા છે. અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આ કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખીશું. તો 1 ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને ગરમ થવા દેવું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં નાખીશું જીરું અને સિંગદાણા. સિંગદાણાને થોડાક આમાં શેકાવા દેવાના તેલમાં આ રીતે. હવે લીમડો ને બટેટા. બટેટાને આપણે મીડિયમ ગેસ રાખીને આમાં પકાવી લેવું તેલમાં કચરા વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. અને ત્યાં સુધીમાં આપણે આની પેસ્ટ બનાવી લેવું. આપણે તો આ મિક્સરની જાર લીધી છે, એમાં આપણે આ ફુદીનો નાખી દઈશું. લીલા ધાણા નાખી દઈશું. લીલા મરચાં. તો મરચાં તમે તમારી ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તીખું જેવું ખાતા હોય એ પ્રમાણે તમે મરચાં આમાં નાખી શકો એમ. અને આમાં આપણે નાખીશું લીંબુ. લીંબુનો રસ આમાં નાખીને આપણે એને પીસી લેવું. આ રીતે આખું લીંબુ આપણે એમાં નાખી દેવું. આ રીતે કરીએ એટલે બી આમાં હાથમાં જ રહી જાય એમ. તમે મશીનથી કરી શકો, પણ ઘણીવાર એવું હોય કે મશીન હાથ વગું ન હોય એમ. મારે અત્યારે એવું થયું હોય, ધોવામાં હોય તો રહી ગયું હોય, તો આ રીતે તમે કરી શકો એમ. તો આને આપણે પીસી લઈશું. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. તો આપણે પહેલાં પીસી લીધું મસ્ત એકદમ સરસ. અને બટેટા આપણે ચડવા આવ્યા છે, થોડા ઘણા જ કાચા છે, બહુ નથી કાચા. તો આ રીતે તેલમાં અર્પિતાબેન અવાજ કરે. થોડુંક ઓછું બોલો તો મારો અવાજ સંભળાય દીધી. હા તમે માઇકમાં બોલો છો. આજે અમે અહીંયા ઘરે શૂટિંગ કરી છે. બધા એમ કે સ્ટુડિયોમાં આપણે ફ્લેટ અલગથી એના માટે સ્ટુડિયો બનાવ્યું હતું એ રીતે. પણ ઘણા બધા એવી રીતના કમેન્ટ કરે છે કે જે તમારું પેલું સેટઅપ છે એ જ અમને ગમે છે. તો આજે આપણે અહીંયા બનાવીએ છીએ. તો આ બટેટા આપણા પાકી ગયા છે અને એમાં આપણે હવે સાબુદાણા નાખી દેવું બધા. અને મીઠું નાખી દેવું સિંધાળું સ્વાદ પ્રમાણે. આને આપણે હવે ફેરવી લેવું. તો આ રીતે મિક્સ કરીને આને થોડીક વાર આપણે પાકવા દેવું સાબુદાણાને. બોલો બેન, હજી સુધી તો બોલતા હતા. હાલો હવે આપણે પાકી ગયા સાબુદાણા. આ રીતે એકદમ. હા એમ
બેનને બા વગર હાલે નહીં અને હેઠું ઊભું નથી રહેવું. શું કરવું દીદી? હવે આપણે આ જે પીશું તો બધું એ આમાં નાખી દેવું. મેન ફ્લેવર સેજ અમથું પાણી નાખીને એમાં નાખી દેવું આપણે આ બધું. આને આપણે મિક્સ કરી લેવું આમાં આ રીતે. થોડીક વાર આને પાકવા દેવું આપણે. એકાદી મિનિટ માટે થઈ ગયું ને? આ કેવું થયું? કેવું થયું ઈ કેવું થયું? આ એ કેવું થયું? હા, આને થોડીક વાર આપણે પાકવા દેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું સારી રીતે. એકદમ સરસ મસ્ત ફ્લેવરવાળી ખીચડી એમ. તો ગેસ આપણે બંધ કરી દેવું. અને આપણે સર્વ કરીશું. અમારે શશીભાઈને આ બધા આઈડિયા આવે સારી સારી વસ્તુ ખાવાના. એમાં એને સાબુદાણાની ખીચડી તો બહુ ભાવે એટલે એ અલગ અલગ ફ્લેવર ગોતતો જ રહેતો હોય કે આ ફ્લેવરની બનાવવાનો, ઓલા ફ્લેવરની બનાવવાનો એ રીતે. તો તમે ટ્રાય એકવાર કરજો, પછી કમેન્ટ કરીને કહેજો કે કેવો લાગ્યો ટેસ્ટ એમ. એકદમ સાબુદાણા સાંજે પલાળી દઈને જે રીતે મેં વાત કરી એ રીતે કે સાબુદાણા ધોઈ નાખવાના પહેલાં 2-3 પાણીમાં, ને પછી એમાં સેજ આટલું જ ઉપર પાણી રહે ને એટલું જ પાણી રાખવાનું. આખી તપેલી કે નહીં ભરવાની એમ. એટલે એકદમ આ રીતના સાબુદાણા એકદમ સરસ એકદમ કોરા થઈ જાય ને પલળી જાય અને આ રીતે છૂટા થાય એમ. ખીચડી તમારી ચીકણી નહીં થાય જરાય. તો તૈયાર છે આપણી પાણીપુરી ફ્લેવરની સાબુદાણાની ખીચડી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ પાણીપુરી ફ્લેવરની સાબુદાણાની ખીચડી.